ગઈ તારીખ 12/3/26ના રોજ ફારૂકભાઈ રાધનપુરી, જેઓ ધોળકાના રહેવાસી છે, એમના મધર જૈનબ બીબી કરીને છે, એમના નામની દુકાન રોયલ અકબર ટાઉનમાં હતી, જે દુકાન 2014માં નાવેદ ખાન પઠાણને ભાડા તરીકે આપેલી હતી. આ ભાડા તરીકે આપેલી દુકાન એમને 2016માં એનો ભાડા કરાર પૂરો થતાં ખાલી કરવાનું કહેતા આ નાવેદ ખાને આ દુકાન ખાલી નહોતી કરેલી. એ દરમિયાન જે માલિક છે માતા, એમનું મૃત્યુ 2021-22માં થઈ ગયું કોરોના કાળમાં. એ દરમિયાન આ જે માલિક છે એમને આમને ખાલી કરવાનું ફરી વખત કહેતા એને આનાકાની કરી અને કોર્ટમાં દાવો દાખલ કરેલો હતો. અને આ કોર્ટમાં એમને એક બાનાખત રજૂ કરેલું હતું, જેમાં બાનાખતમાં એમને એવું કહેવામાં આવ્યું હતું કે આ જે બાનાખત છે એમાં એના મધરે એ દુકાન એમને વેચાણ કરેલ છે. ત્યારબાદ એ બાનાખતની FSL દ્વારા તપાસ કરવામાં આવી અને FSLના રિપોર્ટમાં એવું જણાયું કે આ બાનાખત છે એ ખોટું ઊભું કરેલું છે, જેથી કરીને ગઈ તારીખ 12/3/26ના રોજ આ નાવેદ ખાન અને તેમના 2 પુત્ર વિરુદ્ધ ત્યાં ગુનો દાખલ કરવામાં આવ્યો અને આ ગુનામાં આ નાવેદ ખાન પઠાણ છે એમની ધરપકડ કરવામાં આવી. સાહેબ, આ દસ્તાવેજમાં ખોટી સહીઓ અને એ બધું કોણે કર્યું હતું કે પ્રાથમિક તપાસમાં ખબર પડી? પ્રાથમિક તપાસ હજી હાલ ચાલુ છે અને આગળની તપાસ અમારા ડિસ્ટર્બ PSI છે દેસાઈ સાહેબ એના તરફ કરેલ છે, જેથી કરીને કોણ સાક્ષીઓ હતા અને ક્યાં નોટરાઇઝ થયું છે એની આગળની તપાસ તજવીજ ચાલુ છે. સાહેબ, શેની દુકાન કરી હતી આ લોકોએ ભાડે લઈને? આ દુકાન છે એ જ્વેલર્સની દુકાન કરેલી હતી અને ત્યાં એ સોના ચાંદીના લેવેચનો ધંધો કરતા હતા. કેટલા સમયથી? 2014થી. ઓકે.